રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર જોવા મળી છે। રાજકોટ નજીક આવેલા ત્રંબા ખાતે વિદ્યાર્થીઓને નવી શાળા મળશે। શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ બે ઓરડામાં અભ્યાસ કરતા હતા। અહેવાલ બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શાળાનું બાંધકામ કરી આપવા સૂચના આપવામાં આવી છે। બાંધકામ પૂર્ણ થતા 2 ઓગસ્ટે વિદ્યાર્થીઓ નવી શાળામાં અભ્યાસ કરશે। વધુ એક વખત ગુજરાત ફર્સ્ટની ધારદાર અસર છે તે જોવા મળી છે। શાળાના બાળકો 500 જેટલા વિદ્યાર્થીઓ છે તે કસ્તુરબા ધામ જે પ્રાથમિક શાળા છે જેના તાલુકા શાળાના 500 જેટલા બાળકો માત્ર 2 જ ઓરડાની અંદર અભ્યાસ કરતા હતા। અમુક બાળકો ખુલ્લામાં અભ્યાસ કરતા હતા। વરસાદ હોય તડકો હોય તમામ વિદ્યાર્થીઓએ ઠંડીમાં પણ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા। ગુજરાત ફર્સ્ટે આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તંત્રને જગાડ્યું હતું અને તાબડતોબ શાળા છે તેને યુદ્ધના ધોરણે ઊભી કરવા માટેની છે તંત્રએ તાકીદ કરી હતી। સ્થાનિક આગેવાનો પણ એટલા જ કામે લાગ્યા હતા। સ્થાનિક તાલુકા પંચાયતના આગેવાન છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, આખી જે 500 જેટલા બાળકો હવે 2 ઓગસ્ટથી નવી શાળામાં અભ્યાસ કરતા જોવા મળશે, શું કહ્યું? હા, અમારી છેલ્લા 2 વર્ષથી અવારનવાર તંત્રને રજૂઆત હતી। તંત્રએ કોઈ પણ પ્રકારનું કામ ધ્યાને નહોતું લીધું। ત્યારબાદ અમે ગુજરાત ફર્સ્ટનો આભાર માની છીએ કે જેને અમે ઇન્ફોર્મ કર્યું કે અમારે 2 વર્ષથી આજે 500 બાળકો છે જે 2 વર્ગમાં ભણે છે, બરોબર। આ અમારી રજૂઆત હતી કે અત્યંત જર્જરિત ઓરડામાં અભ્યાસ કરતા હતા અને ગુજરાત ફર્સ્ટ દ્વારા જે ગુજરાત મોડેલ બતાવવામાં આવ્યું ત્યારથી તંત્ર એકદમ સફાળું જાગ્યું અને છેલ્લા 6 મહિનાની અંદર તાત્કાલિક સ્પેશિયલ કેટેગરીમાં આ સ્કૂલ મંજૂર કરીને આપ અત્યારે જોઈ શકો છો કે આવતી 2 તારીખે આમનું ખાતમુહૂર્ત છે। એટલે અમે પહેલા તો ગુજરાત ફર્સ્ટનો ગામ વતી અને આજુબાજુના ગામ વતી ખૂબ ખૂબ આભાર માની છીએ કે એક સરાહનીય કામગીરી કરી અને સરકારને જાગૃત કરી। તો જે રીતના વાત કરીએ છીએ 500 જેટલા વિદ્યાર્થીઓ આ જ શાળામાં 2 ઓગસ્ટથી અભ્યાસ કરતા જોવા મળશે, કારણ કે જર્જરિત ઓરડામાં અભ્યાસ કરતા હતા ને ગુજરાત ફર્સ્ટની આખી વિગત સામે આવીને આખો અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર છે તે સફાળું જાગ્યું હતું। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, ત્રંબા, રાજકોટ।